સાહેબ, આપ કહો છો કે અહીંયા જ્યાં ફરિયાદ મળે છે ત્યાં કોર્પોરેશન પહોંચીને પાણીના નિકાલની વ્યવસ્થા કરવામાં આવે છે, પરંતુ આપ જો કદાચ ઘરેથી આ સંદેશ ન્યૂઝ જોતા હશો તો આપને બતાવી દઉં કે અહીંયા પટ્ટી મારીને ડેન્જર ઝોન છે તે જાહેર કરી દેવામાં આવ્યો છે। પાણીનો વેડફાટ રોજ સવારે 6 વાગે આવી રીતે થાય છે, પાણીનો નિકાલ થતો નથી અને અહીંયા મચ્છરોનો પણ ઉપદ્રવ જોવા મળી રહ્યો છે। જો ફરિયાદોનો નિકાલ કદાચ થતો હોત ને તો આ પ્રકારના દ્રશ્ય સાહેબ જોવા ના મળ્યા હોત। જનતા પરેશાન થાય છે અને ફરિયાદો કરે છે, પરંતુ હજી સુધી તેનો નિકાલ થતો નથી ને એટલા માટે આજે જનતાનો અવાજ ઉઠાવીને સંદેશ આજે આપણે સવાલ કરી રહ્યું છે। ક્યારે નિકાલ થશે જનતા જોવા માંગે છે અને પૂછે છે આપને। બેનશ્રી, જે આપે જે વાત કરી છે એની વિગત મને પણ અત્યારે ધ્યાન ઉપર આવેલ છે। અમે જે તે વિભાગ હશે ને તાત્કાલિક અત્યારે રોડ એન્ડ બિલ્ડિંગ અને પાણી વિભાગમાં દિલીપભાઈ બગડિયા ચેરમેન છે એમનું પણ અત્યારે હાલ તાકીદે હું ધ્યાન દોરું છું કે ભાઈ આ રીતે છે તો એને તાત્કાલિક જો ફરિયાદ કરવા છતાં પણ એનો નિકાલ ના આવ્યો હોય અને આમ પાછો કે એને બેરિકેડ કરી છે તો ત્યાં કન્સલ્ટ અધિકારી ત્યાં પહોંચ્યા હશે એની કામગીરી કરવા માટેની વ્યવસ્થા હશે, એના માટે જ બેન ત્યાં બેરિકેડ કર્યું હશે ને તાત્કાલિક કામગીરી થાય માટે હું સતત એમની સાથે વાત કરી અને એનું ધ્યાન દોરું છું મેડમ। જી, એટલે જશુભાઈ વાત અહીં સીધી એ જ આવે છે કે પહેલા એમસી તંત્ર જે છે તેમના અધિકારીઓ જે છે તે એસી ચેમ્બરમાંથી બહાર નીકળી અને સ્થળ પર જે નિરીક્ષણ નથી કરતા, તેને લઈ વારંવાર આવી ઘટના સામે આવે છે અને તમે રજૂઆતની વાત કરો છો તો રજૂઆત પણ સામાન્ય જનતા એટલી કરી રહી છે, જે જનતા રજૂઆત કરીને થાકી હોય છે। કરોડો રૂપિયાના બજેટ ફાળવવામાં આવે છે અલગ અલગ જે વિસ્તારો છે તેના માટે, પણ જે પાયાની જરૂરિયાત, જે પાયાની સુવિધાઓ ત્યાં જઈએ ત્યારે કંઈક સ્થિતિ ઓર જ દેખાય છે। ના બેન એવું નથી કે અધિકારી શ્રી એસીમાં બેસીને કામ કરતા હોય। તમામ અધિકારી આપ કમિશનર શ્રી પણ જોજો, મ્યુનિસિપલ કમિશનર પોતે પણ સવારે ફિલ્ડમાં હોય છે, વિવિધ પ્રોજેક્ટની મુલાકાત લેતા હોય છે। તો પછી આક્ષેપો શું કામ જનતા વારંવાર એ જ કરે છે? કક્ષા અને અમારા પદાધિકારી પણ ફિલ્ડમાં ફરતા હોય છે મેડમ। એટલે કદાચ એવા કંઈક નાના આવા કંઈક પ્રશ્નો હશે જે કદાચ ક્યાંક ફોલોઅપ લેવાનું કંઈક હશે તો તાત્કાલિક પણ જશુભાઈ તમે સતત એવું કહો છો કે ફિલ્ડમાં ફરે છે તો પછી શું કામ એમને આ બધી વસ્તુઓ દેખાતી નથી? વારંવાર શું કામ જનતાને તમારા દરવાજા ખખડાવવા પડે છે અને ત્યાં આવીને રજૂઆતો કરવી પડે છે? ના, એવા જે કોઈ અધિકારી આવી કોઈ બેદરકારી રાખી હશે તો અમે સ્ટેન્ડિંગ ચેરમેન સાહેબને પદાધિકારીને ધ્યાન દોરી, જે તે વિભાગના ચેરમેનને ધ્યાન દોરી, ડીવીએમસી અને કમિશનર સાહેબનું પણ ધ્યાન દોરી। બિલકુલ જશુભાઈ, હવે અપેક્ષા કંઈક એવી જ છે કે સ્થાનિક લોકોને આ બધી તકલીફોને અગવડો પડી રહી છે તે ન પડે અને આગળ સુવિધા તેમને મળતી રહે। આપ જોડાયા તે બદલ આપનો આભાર। તો એમસી દ્વારા ફરી એકવાર કરોડો રૂપિયાનો બજેટ ફાળવવામાં આવશે અને તેની અંદર રોગચાળો અટકાવવા માટે, એટલે કે મચ્છરોનો જે ઉપદ્રવ વધી ગયો છે તે મચ્છરોના ઉપદ્રવને કંટ્રોલ કરવા માટે હવે કરોડો રૂપિયાનો ખર્ચો કરવામાં આવશે। મચ્છરજન્ય રોગચાળો સતત અમદાવાદના અનેક વિસ્તારોમાં વકરી રહ્યો છે કારણ કે ત્યાં પરિસ્થિતિ જ એવી જોવા મળી રહી છે। હવે આ બંને તસવીરો સામે આવી રહી છે જેમાં ઝાડુ માટે એક મોટો જે ટેન્ડર છે તે પ્રક્રિયા કરાય છે, કરોડો રૂપિયાનો ખર્ચો કરાયો છે અને હવે બીજી તરફ એક એવો જ ખર્ચો એમસી દ્વારા મચ્છરોનો ઉપદ્રવ ઘટાડવા માટે કરવામાં આવશે, મચ્છરોને મારવા માટે કરવામાં આવશે।